જે અહીંયા ટોપિક તમને કરાવું છું, અહીંયા જે ટોપિક તમને કરાવું છું એ ટોપિક તો મસ્ટ એટલા જો તમને ટાઈમ હોય એટલા તો રીડ કરો જ અને વારંવાર રિવાઇઝ કરો. ઓકે, તો આ 6 દિવસમાં તમારો ટાઈમ બગાડ ન કરો, ગેમ પાછળ ટાઈમ નહીં બગાડતા. જે બીજી બધી અધર એક્ટિવિટી છે, મૂવીઝ છે, સોંગ સાંભળો ને એવું બધું એક્ટિવિટી છોડી દો. વધુ ઓકે 6 થી 7 કલાકનું તો મિનિમમ તમે રીડિંગ કરો. ઓકે, આ 6 દિવસ છે સમયગાળો. આ 6 દિવસમાં તમારા ત્રણ જે સબ્જેક્ટ છે આરામથી તમે પાસ થઈ શકશો, પણ તમારે કરવું પડશે એની માટે સ્પેશિયલ રીડિંગ. ઓકે, તો ચાલો, હજી સુધી તમે મારો તો એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં ઓલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા બધા લેક્ચર વિડીયોઝ તમને મળતા રહે. ઓકે, ચાલો આજે જોઈએ પેલા ઇપીજી. ઓકે, તો ફ્રેન્ડ્સ હું તમને વાત કરું કે ઇપીજી, ઓકે, એનું જે આપણે વાત કરી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, ઇપીજીને કહેવાય ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. હવે આ સબ્જેક્ટમાં હું તમને સૌથી પહેલાં કહીશ કે હજી લોકોએ કંઈ ચાલુ જ નથી કર્યું. ઓકે, તો એની માટે કયા ચેપ્ટર કરવા અને રિવાઇઝ જે લોકોને એકવાર વચાઈ ગયું છે રિવિઝન કરવું છે તો એ પણ આપણે ચેપ્ટર તમને કરાવવાનું છું અને પૂરેપૂરો લેક્ચર જો ફ્રેન્ડ્સ. ઘણા લોકો એવું છે કે ભાઈ કટ કંઈ જોઈ નાખે, પણ પછી એમ થાય કે સાહેબ આ તો મારે કંઈ એવું જ નહીં. પણ વાલા ફ્રેન્ડ્સ, વાલા મિત્રો, એમાં એવું છે કે તમે કટ કરશો તો તમને લોસ છે. ઓકે, તો પૂરેપૂરો લેક્ચર જોવાનું આગળ રાખજો, જેથી તમારે કાંઈ મારી ઇન્ફોર્મેશન તમને શેર કરવી હોય તો બાકી ન રહે. ઓકે, ચલો સૌથી પહેલાં આમાં ટોટલ 6 ચેપ્ટર છે. પહેલાં તો ચેપ્ટર 6 છે, વિચાર કરો 6 ચેપ્ટર અને આખો કેવો છે, આખો થિયરેટિક. ઓકે, આખો કેવો છે થિયરી ટાઈપ, આખો સબ્જેક્ટ થિયરી ટાઈપ છે. હવે બધું યાદ રાખવું, કાં તો ગોખવું પડે, કાં તો યાદ રાખવું પડે. તો એટલા માટે હું તમને એવા કયા ટોપિક કરાવું છું કે જે ઇઝીલી યાદ પણ રહી જાય અને તમે આરામથી તમે લખી પણ શકો. ઓકે, ચાલો સૌથી પહેલાં જોઈએ થર્મલ પાવર સ્ટેશન કે જે 14 માર્કનું છે. કયું છે? 14 માર્ક. ઓકે, થર્મલ પાવર સ્ટેશન કે 14 માર્કનું છે. ઓલ મિત્રો આ ચેપ્ટર જો સામે તમારી દર વખતે હું કહું છું એ જ પ્રમાણે બીજો કોઈ નવો યુઝર આપણી સાથે જોડેલો હોય, નવો કંઈક આપણી ચેનલમાં જોડાનો હોય, એની પહેલાં કહી દઉં ફ્રેન્ડ્સ કે જ્યારે તમે મારો નવો વિડીયો જોવો છો ત્યારે તમારી પાસે રેડ પેન તો બ્લેક પેન હોવો જોઈએ અને તમારી પાસે સામે બુક હોવી જોઈએ. ઓકે, હવે તમારી બુકમાં જો અતુલ પ્રકાશન તમારી પાસે હોય અથવા ડીકે પબ્લિકેશન હોય તો ઘણી બુકમાં એવું હોય કે અતુલ પ્રકાશનમાં આ વસ્તુ હું જે તમને એનાલિસિસ કરાવું જે ચોખ્ઠું છે. ઓકે, આ જે ચોખ્ઠું છે આ આખું જે માર્ક્સનું એ લગભગ નહીં આપ્યું હોય. ઓકે, તો તમારી બુકમાં તમે બાજુમાં ચેપ્ટર વાઇઝ જે ચેપ્ટર 1 છે એ બાજુ લખી નાખજો કે આ 14 માર્કનું છે. ઓકે, ચાલો જુઓ ટીપીએસ થર્મલ પાવર સ્ટેશન 14 માર્કનું છે. આ ચેપ્ટરમાંથી 7 માર્કનો કયો ક્વેશ્ચન છે એ હું તમને કહેવાનો છું, યાદ રાખજો. ઓકે, જો આવા ક્વેશ્ચન એટલા માટે તમને કહું છું પૂરેપૂરો જોવાનો રાખજો આગ્રહ. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 2 જે છે હાઇડ્રો પાવર સ્ટેશન, તો આમાંથી 4 માર્કનો ક્વેશ્ચન ક્યાં છે જોવાના છે આપણે. ન્યુક્લિયર પાવર સ્ટેશન, તો એમાંથી 14 માર્કનું છે. બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ ધીસ સબ્જેક્ટ એનપીએસ એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશન. પછી સોલાર પાવર પ્લાન્ટ 8 માર્કનું છે. વિન્ડ પાવર પ્લાન્ટ 10 માર્કનું અને છેલ્લું પાછું ચેપ્ટર છે 14 માર્કનું. તો એનો મતલબ એવો થયો ફ્રેન્ડ્સ, કે આ 14 માર્કવાળા ચેપ્ટર છે સૌથી પહેલાં એ કરાય. મને એટલી ખબર પડે, આ ટોપ સિક્રેટ છે, કોઈને કહેવાનું નથી. આપણી સાથે જોડાયેલા છે એ લોકોને કહેવાનું, બીજા કોઈને કહેવાનું નહીં. ઓકે, કેમ કે આપણે ભાઈ સારા માર્ક લાવવા છે ને થર્ડ સેમમાં. યસ, ઓબ્વિયસ. તો જેટલા 14 માર્ક ને 14 માર્ક. ઓકે, આ 14 તેરી 42. હવે આ 14 માર્ક સૌથી પહેલાં આપણે જોઈએ કે આ ચેપ્ટરમાંથી શું પૂછાય છે, કેટલું કરવું અને કેટલું આપણે સ્કીપ પણ કરી શકો તો આરામથી તમે પાસ થઈ જાઓ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 માં ક્યાં આઈએમપી ટોપિક અને ક્યાં આઈએમપી ક્વેશ્ચન એની વાત. ઓકે, ચાલો તો ચેપ્ટર 1 છે થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને બીજા પુનઃપ્રાપ્ય સ્ત્રોતો. આ મેં તમને કીધું એ પ્રમાણે. ચાલો હવે આપણે જોઈએ સૌથી પહેલાં જે ચેપ્ટર છે થર્મલ પાવર સ્ટેશન વિશે તમને માહિતી આપી દઉં ક્યાં ટોપિક આઈએમપી છે, ક્યાં ટોપિક આઈએમપી નથી. થર્મલ ચેપ્ટર નંબર 1 થર્મલ પાવર સ્ટેશન. ઓકે, હવે જો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તમને કહી દઉં, જો તમારી પાસે બાજુમાં બુક હોય ને તો બુકમાં લખી નાખજો કે ચેપ્ટર 1 to 6, ચેપ્ટર 1 2 3 4 5 6 એમાં જે ચેપ્ટરમાં સિદ્ધાંત આવતા હોય, જે ચેપ્ટરમાં શું આવતા હોય, સિદ્ધાંત આવતા હોય એ સિદ્ધાંત બધા કરી નાખવાના. એ 2 માર્કમાં મોસ્ટ ટાઈમ બી છે. જેમ કે જો થર્મલ પાવર સ્ટેશનનો સિદ્ધાંત સમજાવો, અથવા પૂછે થર્મલ પાવર સ્ટેશનમાં એનર્જી રૂપાંતરણનો સિદ્ધાંત સમજાવો, પછી ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝનનો સિદ્ધાંત સમજાવો, પછી એવું પૂછાય કે હાઇડ્રો પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝનનો સિદ્ધાંત સમજાવો. તો એનો મતલબ એવો છે કે જે સિદ્ધાંતવાળા ક્વેશ્ચન છે, એનર્જી કન્વર્ઝનના ક્વેશ્ચન છે, એ બધા ક્વેશ્ચન 2 માર્ક માટે મોસ્ટ ટાઈમ છે. તો એ બધા ક્વેશ્ચન કરી નાખજો. ઓકે, હવે હું વારંવાર કહીશ નહીં. ઓકે, ચાલો એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો બીજો ક્વેશ્ચન પૂછાય, યસ, થર્મલ પાવર સ્ટેશન માટેના સ્થળની પસંદગી તમે કેવી રીતે કરશો. ઓકે, થર્મલ પાવર સ્ટેશનની સ્થળની પસંદગી કેવી રીતે કરશો, તો આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, ચલો આ ટીક કરી નાખજો. આગળ જોઈએ, યસ, થર્મલ પાવર સ્ટેશન. યસ, થર્મલ પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામ. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન.
ઓફ ધીસ સબ્જેક્ટ ઓફ ધીસ ચેપ્ટર. 7 માર્કનો આ ક્વેશ્ચન, 7 માર્ક માટે આ ક્વેશ્ચન પૂછાય છે. થર્મલ પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામ. ઓકે, જો તમને લાઇન ડાયાગ્રામ છે, લાઇન ડાયાગ્રામ તમારી બુકમાં તમને યાદ ન રહેતો હોય તો મને કહેજો, તો હું તમને બીજો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં હું ફોટો પાડીને મૂકી દઈશ. ઓકે, ચાલો. હવે જો આ બીજો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં અલગ અલગ પ્રકારની સાયકલ છે. જો એક્ઝામમાં કેવું પૂછાય, આ ટોપિક કરીને જાજો 4 માર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે થર્મલ પાવર સ્ટેશનની વિવિધ પ્રકારની સાયકલ અથવા એમ પૂછાય સર્કિટ ના નામ આપી કોઈ પણ એક સમજાવો. તો અહીંયા કેટલી છે? ટોટલ 5 સાયકલ છે. કેટલી ફ્રેન્ડ્સ? 5 સાયકલ. સૌથી પહેલી છે ફ્યુલ એન્ડ એસ સાયકલ, એર એન્ડ ફ્લ્યુ ગેસ સાયકલ, ફીડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ, કુલિંગ વોટર સાયકલ અને લાસ્ટ છે ઇલેક્ટ્રિકલ સાયકલ. હવે બધી કરવાની છે આપણે બધી હું તમને કહું એડ ન કરતો ચાલે. જો સૌથી પહેલી તો કરજો જ, ફ્યુઅલ એન્ડ એસ સાયકલ મોસ્ટ આઈએમપી છે, કરીને જવી એક્ઝામમાં. પછી છે એર એન્ડ ફ્લ્યુ ગેસ સાયકલ, એર એન્ડ ફ્લ્યુ ગેસ સાયકલ, એ પણ મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન. પછી ઇલેક્ટ્રિક સર્કિટ કઈ જવાનું, ઇલેક્ટ્રિકલ સર્કિટ, અને બસ આ 1 2 અને ફીડ વોટર, એટલે કે ઇન શોર્ટ આ ચોથી ન કરો તો ચાલે, પણ 1 2 3 અને 5મી કરીને જજો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. થર્મલ પાવર સ્ટેશનમાં મુખ્ય ઇક્વિપમેન્ટ ક્યાં છે? થર્મલ પાવર સ્ટેશનમાં એક્ઝામ એવું પૂછાય 3 માર્કમાં કે થર્મલ પાવર સ્ટેશનમાં મુખ્ય ઇક્વિપમેન્ટની યાદી આપી, ઇકોનોમાઇઝર. ઓકે, પછી તમને પૂછાય સુપર હીટર. ઓકે, પછી તમને પૂછાય કે એર ડ્રોટ ફેન, એના વિશે માહિતી આપો. તો આ બધા એના મુખ્ય ઇક્વિપમેન્ટ છે. ખ્યાલ આવ્યો તમને? આ બધા શું છે એના મુખ્ય ઇક્વિપમેન્ટ. તો મુખ્ય ઇક્વિપમેન્ટ એટલે શું? આવા જેમ કે મેં તમને કીધા એ પ્રમાણે ઇકોનોમાઇઝર છે, પછી બોઇલર છે, એર પ્રીહીટર છે, પછી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર છે. તો આ બધા મેં તમને જે નામ બોલ્યા બધા એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન અને એક્ઝામમાં હજુ પૂછવાના ચાન્સીસ છે. ઓકે, આ બધા કરીને એક્ઝામમાં જવા. પછી છે થર્મલ પાવર સ્ટેશનમાં લેવામાં આવતી ઓક્સિલરી. હવે જો ફ્રેન્ડ્સ, થર્મલ પાવર સ્ટેશનમાં અલગ અલગ પ્રકારની ઓક્સિલરી વપરાય છે ને. કેવી પ્રકારની ઓક્સિલરી? એમાં અલગ અલગ પ્રકારની ઓક્સિલરી છે. જેમ કે તમે એમ કહો કે એર ડ્રોટ ફેન છે, પછી તમે કુલિંગ સાયકલ છે, કુલિંગ વોટર સાયકલ છે. તો એમાં કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ વપરાય છે? તો એ બધું ઓક્સિલરીમાં આવે. એ બધું હવે ઓક્સિલરીમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આવે, પછી ટ્રાન્સફોર્મર આવે, સર્કિટ બ્રેકર આવે. તો એ બધું આમાં તમે કન્સિડર કરી શકો. તો આ મુખ્ય ઇક્વિપમેન્ટ કરીને છે, મુખ્ય ઇક્વિપમેન્ટ તો ભૂલતા જ નહીં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. પ્લાન્ટ લેઆઉટ. હવે પ્લાન્ટ લેઆઉટ છે ને તમે સ્કીપ પણ કરી શકો છો. પ્લાન્ટ લેઆઉટ આખો ટોપિક તમે સ્કીપ કરો તો પણ વાંધો આવે નહીં. હું તો કહું કરતા જ નહીં પૂછાય. ઓકે, એટલું બધું મને નથી લાગતું ઇમ્પોર્ટન્ટ, એટલો તો વિશ્વાસ મૂકો છે એટલે આ પણ વિશ્વાસ મૂકી દો એક્ઝામમાં. આમાંથી નહીં પૂછાય. ઓકે, બીજા ઘણા બધા ક્વેશ્ચન છે આની કરતા સારા. જો બીજો ક્વેશ્ચન 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય, થર્મલ પાવર સ્ટેશનના ફાયદાઓ અને ગેરફાયદાઓ. મોસ્ટ ટાઈમ પી થર્મલ પાવર સ્ટેશનના ફાયદાઓ અને એના ગેરફાયદા. ખ્યાલ આવી ગયો? ચાલો બીજું, લોડ કર્વ. મોસ્ટ ટાઈમ પી એક્ઝામમાં લખી લો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન 100% આવવાની ચાન્સીસ છે. ભૂલતા જ નહીં, કરીને એક્ઝામ જજો. લોડ કર્વ એટલે શું? ક્વેશ્ચન પૂછું છું, 2 માર્કમાં પૂછાય અથવા 3 માર્કમાં પૂછાય. લોડ કર્વ એટલે શું અને તેના કર્વમાંથી કઈ માહિતી મળે છે? ખ્યાલ આવ્યો? તો આ 2 ક્વેશ્ચન એક્ઝામમાં 100% આવવાના ચાન્સીસ છે. લોડ કર્વ અને તેના પરથી માહિતી કઈ મળે છે એ વસ્તુ. ચાલો આગળ જોઈએ. ચાલો પછી છે એક્ઝામમાં પૂછાય કે બેઝ લોડ કોને કહેવાય અને પીક લોડ કોને કહેવાય. ઓકે, તો આ પણ ખાલી ડેફિનેશન ખાલી જોઈ લેજો. અને આમાં ઘણી બધી ડેફિનેશન આવશે, તમને ખ્યાલ હશે. ઓકે, એવરેજ ફેક્ટર, લોડ ફેક્ટર, ડાયવર્સિટી ફેક્ટર. તો એ બધી ડેફિનેશન એક્ઝામમાં 2 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાય છે. આમાં નથી લખ્યું પણ હું તમને થોરલી ઓરલી તમને કહી દઉં છું. એ પણ તમારા પેપરમાં આવી શકે છે. જે તમે લોડ કર્વ પૂરું થાય ને, લોડ કર્વ એની પછી બધી ડેફિનેશન આપી છે. ડેફિનેશન બધા 2 માર્કમાં કરીને જવી. આગળ જોઈએ. જો મેં તમને કીધું એ પ્રમાણે આવી. પાવર પ્લાન્ટના અલગ અલગ ફેક્ટર. જો મેં કીધું ફેક્ટર એ પ્રમાણે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર, પ્લાન્ટ યુઝ ફેક્ટર. આ 3 ડેફિનેશન મોસ્ટ ટાઈમ છે ફ્રેન્ડ્સ. 3 ફેક્ટર્સ જે પ્લાન્ટના રિલેટ છે, મોસ્ટ ટાઈમ છે. 2 માર્કમાં ડેફિનેશન પૂછાય છે. આગળ જોઈએ. ઓકે, ચાલો હવે આ જે છે અલગ અલગ બધા વાત થઈ ગઈ. એ જ બધા છે. જો આમાંથી ડિમાન્ડ ફેક્ટર, આમાં જો આમાં ટીક કરતા જાઓ. આ તો મેં 3 ડેફિનેશન મેં કીધી, ટીક કરી નાખજો રેડ પેનથી. પછી છે ડિમાન્ડ ફેક્ટર, ટીક કરી નાખો. પછી ડાયવર્સિટી ફેક્ટર ટીક કરી નાખો. અને બસ એટલું જે કીધા એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આ કંઈ કરવાની જરૂર નથી, આ પણ કરવાની જરૂર નથી, આ કંઈ કરવાનું નથી. ઓકે, આ 1.15 ક્વેશ્ચન ન કરો ચાલે, આ પણ 1.16 નહીં કરતો ચાલે. પછી ડ્રાફ્ટ એરગુસ ને ચાલો આ પણ નહીં કરતા. યસ,
ઓકે, જો આ ક્વેશ્ચન કરજો ફ્રેન્ડ્સ. ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન અને ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન વચ્ચેની સરખામણી કરો. ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન અને ફોર્સ્ડ ડ્રાફ્ટ વચ્ચેની સરખામણી કરો. એક્ઝામમાં પૂછાઈ શકે આ ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ બી પૂછાઈ શકે. ચાલો પછી ગુજરાત રાજ્યમાં, આપણું ગુજરાત રાજ્ય છે ઓકે, ગરવી ગુજરાત, એ ગરવી ગુજરાતમાં ક્યાં મુખ્ય થર્મલ પાવર સ્ટેશન છે? મુખ્ય થર્મલ પાવર સ્ટેશન છે. 7 માર્કમાં આ પણ ક્વેશ્ચન પૂછી શકે. આપણે અલગ અલગ પ્રકારના થર્મલ પાવર સ્ટેશન છે ને, વણાકબોરી છે, પછી થર્મલ આપણે એવું જો ઘણા બધા તાપી છે, તો આ બધા થર્મલ અલગ પ્રકારના છે ઓકે. તો એ બધા તમને પૂછાય કે ક્યાં નામ લખવાના, કયા જિલ્લામાં આવેલા છે અને કેટલી કેપેસિટી ધરાવે છે ઓકે. ચલો ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ. આગળ જોઈએ ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે HPS એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન. હાઇડ્રો પાવર સ્ટેશન. આ હાઇડ્રો પાવર સ્ટેશન સૌથી પહેલા મોસ્ટ આઈએમપી 4 માર્કનો ક્વેશ્ચન, ફાયદાઓ અને ગેરફાયદો. પછી પાછો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ છે સ્થળની પસંદગી. કાં તો હાઇડ્રો પાવર સ્ટેશનનું પૂછશે, કાં તો થર્મલ પાવર સ્ટેશનનું, એટલે બેમાંથી એક કરી જવું. ચાલો પછી જોઉં હાઇડ્રો પાવર સ્ટેશનનું વર્ગીકરણ. જો એક્ઝામમાં એવું પૂછાય હાઇડ્રો પાવર સ્ટેશનનું વર્ગીકરણ કેવી થાય, તો તમારે અલગ ક્વેશ્ચન છે. પછી હાઇડ્રો પાવર સ્ટેશન અલગ અલગ અંગો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક માટે. હાઇડ્રો પાવર સ્ટેશનના અંગો એટલે કે એલિમેન્ટ્સ ક્યાં છે? જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તમે ટ્રેલ રેસ છે ઓકે, ટ્રેલ રેસ છે, પછી ડેમ છે, પછી એમાં ઘણી બીજા ક્યાં આવે વિચારો, ક્યાં આવે તમને ખ્યાલ જ છે, કમેન્ટ બોક્સમાં મને કહેજો ઓકે. પછી પેન સ્ટોક છે. તો આ બધા છે એ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામ પૂછી શકે છે. પેન સ્ટોક છે તો પેન સ્ટોકમાં કેવા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ, પેન સ્ટોકને કેમ અંદર રાખવું જોઈએ ઓકે. તો આ બધા ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓકે. ચાલો પછી જે હાઇડ્રો પાવર સ્ટેશનમાં વપરાતા ટર્બાઇનો, ટોટલ 3 પ્રકારના ટર્બાઇન છે, ઇમ્પલ્સ, રિએક્શન અને પ્રોપેલર ઓકે. આ ત્રણે ત્રણ ટર્બાઇન છે એ મોસ્ટ આઈએમપી છે. એમાંથી ઇમ્પલ્સ અને રિએક્શન તો કરીને જવા જ ઇમ્પલ્સ અને રિએક્શન. પછી છે હાઇડ્રો પાવર સ્ટેશન. જો ફરીથી કહું છું, અહીંયા તમને એમ પૂછશે હાઇડ્રો પાવર્સના વર્ગીકરણ કરો, એટલું કે તો વાંધો નહીં, પણ તમને અલગથી પૂછાય કે હાઇડ્રો પાવર સ્ટેશનના હેડના આધારે, ક્વેશ્ચન શબ્દો સાંભળો ફ્રેન્ડ્સ, હેડના આધારે વર્ગીકરણ કરો. તો હેડના આધારે વર્ગીકરણ પૂછાય તો 3 પ્રકારે થાય છે, હાઈ હેડ, લો હેડ અને મીડિયમ હેડ. જો લખ્યું હાઈ હેડ, મીડિયમ હેડ અને લો હેડ. આકૃતિ દોરી સમજાવવું પડે, 4 માર્ક ઓકે. ચાલો આગળ જોઈએ. યસ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્કમાં ક્વેશ્ચન ફરીથી પૂછાયો, થર્મલ પાવર પ્લાન્ટ અને હાઇડ્રો પાવર પ્લાન્ટના વચ્ચેનો તફાવત. થર્મલ પાવર પ્લાન્ટ અને હાઇડ્રો પાવર પ્લાન્ટના જનરેટર છે ઓકે, બંનેમાં જનરેટર છે, તેમાં શું તફાવત છે? એકમાં તમને ખબર છે, એકમાં સ્પીડ ઓછી છે, જેમ કે હાઇડ્રો પાવર સ્ટેશન છે, હાઇડ્રો પાણીથી ચાલતું, હાઇડ્રો પાવર સ્ટેશનમાં જનરેટર વપરાય છે એની સ્પીડ ઓછી હોય, થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતું જનરેટરની સ્પીડ વધારે હોય ઓકે. આનો ડાયામીટર ઓછો હોય, આનો ડાયામીટર વધારે હોય. તો આવા તફાવત છે, તફાવત તમે કરી જાજો. ચાલો આગળ જોઈએ. આ કઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. ગુજરાતમાં ક્યાં હાઇડ્રો પાવર સ્ટેશન છે? મોટામાં મોટો એક્ઝામમાં એવું પૂછે, સરદાર સરોવર પાવર પ્લાન્ટ. નર્મદામાં આવ્યો ને, નર્મદા જિલ્લામાં, તો એનો તમે સમજાવો. સરદાર સરોવર પાવર પ્લાન્ટ સમજાવો, ટૂંકનો લખો, 4 માર્કનો ક્વેશ્ચન ઓકે. ખ્યાલ આવી ગયો. ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 3 વિશે. ચેપ્ટર નંબર 3 છે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ઉર્જા રૂપાંતર. મેં તમને કીધું એ પ્રમાણે ઉર્જા રૂપાંતરના બધા ક્વેશ્ચન તો કરી જ નાખવાના ઓકે. ચલો પછી છે ન્યુક્લિયર એનર્જી છે, એના રિલેટેડ થોડાક ડેફિનેશન છે. ક્યાં ડેફિનેશન પૂછાય? જો સૌથી પહેલું આઇસોટોપ કોને કહેવાય? આ એક ડેફિનેશન કરી જવું, અને એટોમિક માસ એનું ફૂલ ફોર્મ કરી જવું. એક્ઝામમાં ક્યાંક જીટીયુ મજાક કરી નાખીએ આપણે યારે ઓકે, તો કરી જવું. ચાલો હવે આ ડેફિનેશન જો 4 માર્ક માટે એક્ઝામ પૂછાય છે, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન ઓકે. ફરીથી બોલું છું, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન. આ બંને ક્વેશ્ચન 3 માર્કમાં કાં તો 4 માર્કમાં સમજાવો એવું ટૂંકનો જ પૂછે છે, તો આ બંને કરીને ક્વેશ્ચન કરીને જવું ઓકે. ચાલો યસ અહીંથી ક્વેશ્ચન પૂછાય છે કે જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અલગ અલગ પ્રકાર તમને એમાં ડાયાગ્રામ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અલગ અલગ જે એલિમેન્ટ છે ઓકે, એના નામ આપી સમજાવો. એમાં સૌથી અગત્યનું છે મોડરેટર. કોણ છે? મોડરેટર. તો મોડરેટરનું કામ શું? પછી એમાં અલગ અલગ પ્રકારના રિએક્ટર આવે, તો એ રિએક્ટરના મુખ્ય ઘટકો ક્યાં છે? આકૃતિ દોરી સમજાવો, 4 માર્કનો. ફરીથી બોલું છું, ન્યુક્લિયર રિએક્ટરના મુખ્ય ઘટકોના નામ આપી આકૃતિ દોરી સમજાવો, 4 માર્ક. મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન કરીને જુઓ ઓકે, એક્ઝામ આવી શકે છે. ચાલો આગળ જોઈએ. ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો 3 પ્રકાર છે ને, PWR, BWR ઓકે. તો આ બધા બ્રીધર વોટર રિએક્ટર, પછી પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર, તો આ બધા ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો છે ઓકે. પછી છે
ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાતા અલગ અલગ ફ્યુલ છે, યુરેનિયમ 9235, થોરિયમ. તો આ બધા અલગ અલગ પ્રકારના ફ્યુલ છે. એ ફ્યુલ તમે ખાલી એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય એટલા માટે મેં તો ક્વેશ્ચન કીધો. આગળ જોઈએ એનો સ્કેમેટિક ડાયાગ્રામ. મેં તમને તો સ્કેમેટિક ડાયાગ્રામ તો કરવાનો આઈએમપી છે. સ્કેમેટિક ડાયાગ્રામ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો આ બધાને તો શું આવશેલું છે. પહેલો ચેપ્ટરનો સ્કેમેટિક ડાયાગ્રામ કરવાનો, બીજા ચેપ્ટરનો કરવાનો. ઓકે, આ 2 ચેપ્ટરના સ્કેમેટિક ડાયાગ્રામ કરવાના, ભૂલવાના નથી. આગળ જોઈએ એક્ઝામમાં પૂછાય 3 માર્કમાં ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લેવી પડતી સાવચેતી કઈ કઈ છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લેવી પડતી સાવચેતી કઈ કઈ છે, તો આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. ફરીથી ન્યુક્લિયર વેસ્ટ અને તેનો નિકાલ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી જે વેસ્ટ નીકળે છે એ તમે નિકાલ કેવી રીતે લેશો, તો એ ક્વેશ્ચન 2 માર્કમાં કાં તો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. ઓકે, પછી છે ન્યુક્લિયર પાવરના ફાયદા ગેરફાયદા. ઓકે, સમય હોય તો કરજો, નતર નહીં કરતા ચાલે. પછી છે યસ, આ બંને તફાવત પૂછી શકે. થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન વચ્ચેની સરખામણી કરો. ઓકે, આ ક્વેશ્ચન આઈએમપી છે. આગળ જોઈએ. ઓકે, આ 3 ચેપ્ટર તમારે પૂરું થઈ ગયું. હવે જોઈએ ચેપ્ટર નંબર 4 કે જેનું નામ છે સોલાર પાવર પ્લાન્ટ. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન એ બની શકે કે સોલાર એનર્જી છે એના ફાયદા અથવા ગેરફાયદા. સોલાર એનર્જીના ફાયદા તથા ગેરફાયદા. ઓકે, લખીને સમજાવો. તો આ 4 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે. ઓકે, ચાલો આગળ જોઈએ સોલાર રેડિયેશન. તો આમાં જો એક્ઝામમાં એવું પૂછે છે કે સોલાર રેડિયેશન કેટલા પ્રકારના છે. તો એમાં એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ, પછી ગ્લોબલ રેડિયેશનલ. ઓકે, તો આ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે ફ્રેન્ડ્સ. તો આ ક્વેશ્ચન તમે આ ક્વેશ્ચન કરજો ફ્રેન્ડ્સ. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ રેડિયેશન અને ગ્લોબલ રેડિયેશનની વ્યાખ્યા આપો. અને ડિફ્યુઝ, ડાયરેક્ટ અને ગ્લોબલ રેડિયેશન 3 માર્કમાં 2019નું પેપર ખોલી લેજો ફ્રેન્ડ્સ. એમાં ક્વેશ્ચન છે ડિફ્યુઝ, ડાયરેક્ટ અને ગ્લોબલ રેડિયેશનની વ્યાખ્યા આપો. 3 માં ખાલી વ્યાખ્યા આપવાની, કેટલું સહેલું પૂછાય છે જોવો તો ફ્રેન્ડ્સ યાદ રાખજો. ડિફ્યુઝ, ડાયરેક્ટ અને ગ્લોબલ રેડિયેશનની વ્યાખ્યા આપો, સમજાવો પૂછે છે. તો 3 આ ક્વેશ્ચન મોસ્ટ અહીં બીજા ટીક કરી નાખજો. આગળ જોઈએ બીજું 2 માર્ક માટે દર વખતે પેપરમાં પૂછેલી છે અને આ વખતે પણ 100% પૂછવાનો ચાન્સીસ એવો છે સોલાર કોન્સ્ટન્ટ. સોલાર અચળાંક, ગુજરાતીમાં કહેવાય સોલાર અચળાંક. ટીક કરી નાખજો. આગળ જોઈએ હવે જે સોલાર રેડિયેશન છે એ સોલાર રેડિયેશનનું મારે માપન કરવું હોય તો સોલાર રેડિયેશન છે એને માપન કરવું હોય તો એના કયા પ્રકારના સિદ્ધાંત છે, તો એક્ઝામ પૂછી શકે છે. પછી સોલાર રેડિયેશન માપવાના સાધનો કયા છે. સોલાર રેડિયેશન માપવાના સાધનો 2 પ્રકારના સાધનો છે, પાયરોહેલિયોમીટર અને પાયરોનોમીટર. તો આ જે આખો ટોપિક છે એ કરતા નહીં, આ સ્કીપ કરી દો. પણ પછીનો જે તફાવત છે, તફાવત મોસ્ટ આઈએમપી 4 માર્ક માટે કાં તો 3 માર્ક માટે શું છે, પાયરોહેલિયોમીટર અને પાયરોનોમીટર. ખ્યાલ આવી ગયો? તો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં કરીને જવું. ઓકે, ચાલો. પછી છે સોલાર એનર્જીના ઉપયોગ. એ તો બધાને ખબર જ હોય, બધાને આવડતા જ હોય. બટ આ ક્વેશ્ચન છે, આવો ક્વેશ્ચન પૂછાય તો થોડાક મૂંઝવણમાં પડી જાય ઘણા સ્ટુડન્ટ. સોલાર એનર્જી કલેક્ટર એટલે કે સોલાર એનર્જી આપણે કલેક્ટ કરી છીએ એટલે કે કલેક્ટર. એના પ્રકારો કેટલા છે, તો એના પ્રકારો એક્ઝામમાં પૂછાય. સોલાર એનર્જી કલેક્ટરના પ્રકારોનું વર્ગીકરણ કરો. ફ્લેટ પ્લેટ, ફોકસિંગ પ્લેટ, ફિક્સ રિફ્લેક્ટર. તો આ બધા એક્ઝામમાં ખાલી પહેલા નામ આપવાના અને કોઈ પણ એક સમજાવવાનું કે તો સૌથી પહેલા તમારે ફ્લેટ પ્લેટ એક્ઝામ પૂછાય છે એટલે કે નોન કોન્સન્ટ્રેટિંગ પ્રકારના કલેક્ટર, પછી કોન્સન્ટ્રિક પ્રકારના કલેક્ટર. તો આ બંને ક્વેશ્ચન કરીને જવા એક્ઝામમાં, ફ્લેટ પ્લેટ અને ફોકસિંગ એટલે કે કોન્સન્ટ્રિક પ્રકારના કલેક્ટર. ઓકે, ચાલો આગળ જોઈએ થર્મલ પાવર. સોલાર થર્મલ પાવર સ્ટેશનનું જનરેશન કરવું છે એટલે કે સોલાર એનર્જીનો ઉપયોગ કરી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરવી છે. તો મારે કેવી રીતે જનરેશન કરવું તેના 3 પ્રકાર પડે છે, લો ટેમ્પરેચર, મીડિયમ ટેમ્પરેચર અને હાઈ ટેમ્પરેચર. તો એક્ઝામ પૂછાય કે સોલાર થર્મલ પાવર સ્ટેશનનું જનરેશનમાં પ્રકારો આપી મીડિયમ ટેમ્પરેચર સોલાર થર્મલ પાવર પ્લાન્ટ સમજાવો. તો આ ક્વેશ્ચન કરી નાખવાનું. ઓકે, આ ક્વેશ્ચન પૂછાય છે તો આ ક્વેશ્ચન કરીને જવો. બીજું આમાં નાનો મોટો ક્વેશ્ચન છે, લો ટેમ્પરેચર કરી જવું. આમાં એક ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, 3 માર્કમાં ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, સોલાર પોન્ડ. શું છે? સોલાર પોન્ડ સમજાવો. તો તમારી બુકમાં આપ્યો છે, કરીને જજો. ઓકે, પછી ફોટોવોલ્ટિક સેલ. આ ફોટોવોલ્ટિક સેલમાં સૌથી ડાયરેક્ટ અહીંયા આવતો આ ક્વેશ્ચન 4.8.2 એમાં ક્વેશ્ચન આવું પૂછાય છે, સોલાર મોડ્યુલ, સોલાર પેનલ અને સોલાર એરે. તો આ 4 માર્કની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સોલાર મોડ્યુલ, સોલાર પેનલ અને સોલાર એરે. તો આ ક્વેશ્ચન કરીને જવો. પછી છે પીવી સોલાર સેલના પ્રકારો. તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ 2 ટોપિક કરીને જવા એક્ઝામમાં. આગળના ક્વેશ્ચન ચાલો, ખ્યાલ આવી ગયો?
હવે જે સોલાર પીવી સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા, ફાયદા ગેરફાયદા એ તો બધા કરીને જવા જ. ઓકે, ફાયદા ગેરફાયદા અને ઉપયોગ જેટલા ચેપ્ટરમાં આવતા ને બધા કરીને જવાના, એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધારે. ચાલો બીજું, ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ છે? ઓકે, એ કરી ટાઈમ હોય તો કરજો, નતર સ્કીપ કરી દેજો. ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 5 કે જે ચેપ્ટર નંબર 5 નું નામ છે વિન્ડ પાવર પ્લાન્ટ. શું છે? વિન્ડ પાવર પ્લાન્ટ. ઓકે, હવે આ વિન્ડ પાવર પ્લાન્ટમાં ઓકે જો ઘણા લોકો પાસે સમય હોય તો આ ચેપ્ટર કરવું, નતર સ્કીપ પણ કરી શકો છો. પણ આમાં જે આઈએમપી ટોપિક તમને કરાવી દઉં પછી તમે જવા દેજો. ઓકે, ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન, વિન્ડ પાવર પ્લાન્ટના ફાયદા અને મર્યાદા. જો ફાયદા અને મર્યાદા, ગેરફાયદા નહીં, એટલે મર્યાદા, એટલે બે સેમ જ થાય, પણ અહીંયા ફાયદા અને મર્યાદા એક્ઝામમાં પૂછાય. આ ક્વેશ્ચન કરી જવું. પછી છે યસ એક્ઝામમાં એનિમોમીટર. યસ પવનની દિશા એટલે કે ગતિ માપવાના સાધનો ના નામ આપો, એટલે એટલું પૂછે તો યાદ રાખો, વિન્ડ મેન, વિન્ડ વેન અને એનિમોમીટર. ઓકે, આગળ જોઈએ. યસ આપણને ક્વેશ્ચન કઈ કરવાની જરૂર નથી. યસ ડાયરેક્ટ અહીંયા આવતા ફ્રેન્ડ્સ, અહીંથી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એટલે કે HAWT અને VAWT નો વચ્ચેનો તફાવત. ડાયરેક્ટ હું તમને પૂછું, ડાયરેક્ટ તફાવત કરીને જજો, એક્ઝામ પૂછાશે કે HAWT અને VAWT નો તફાવત કરીને જજો, એક્ઝામમાં 100% આવવાના ચાન્સીસ છે. અને એના અંતર્ગત જે હોરિઝોન્ટલ વર્ટિકલ ટર્બાઇન છે એના પ્રકારો, ટર્બાઇનના પ્રકારો પણ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો એ બંને કરી જો, અહીંયા લખ્યું છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનની સરખામણી. તો આ ક્વેશ્ચન કરી જજો, થિયરી કરતાની ટાઈમ નહીં વેસ્ટ કરતા, તફાવત કરીને જજો. તફાવત આવડતો હશે તો તમે થિયરી પણ લખી શકશો. ઓકે, ચાલો આગળ જોઈએ. યસ હવે એક મિનિટ બોલું, ડેફિનેશન જોઈ લો. યસ આમાં અલગ અલગ પ્રકારની ડેફિનેશન આવે છે, કટ ઇન સ્પીડ, મેક્સિમમ સ્પીડ. તો એ બધી સ્પીડ છે. ઓકે, એ સ્પીડ તમે કરીને જજો, આમાં અલગ અલગ પૂછાય છે. પાવર આઉટ, વિન્ડ ટર્બાઇનનો પાવર આઉટપુટ, વિન્ડ સ્પીડ, કટ ઇન સ્પીડ. તો એ એક્ઝામમાં લગભગ જમણા પેજ ઉપર આવે છે. ઓકે, તમે જોઈ લો, બધી ડેફિનેશન એક્ઝામમાં પૂછાય છે કોક વાર, તો એ કરીને જવી. ઓકે, ચાલો આગળ જોઈએ. આ કઈ કરવાની જરૂર નથી. ઓકે, આ 5.10 કરવાની જરૂર નથી. આગળ જોઈએ. યસ ઓકે, ચાલો હવે અહીંયા જોઈએ વિન્ડ પાવર પ્લાન્ટમાં વપરાતા ઇલેક્ટ્રિક જનરેટર. વિન્ડ પાવર પ્લાન્ટમાં વપરાતા જે ઇલેક્ટ્રિક જનરેટર મોસ્ટ આઈપી 7 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે છે કે વિન્ડ પાવર પ્લાન્ટમાં વપરાતા સિંક્રોનસ જનરેટર. શું પૂછે? સિંક્રોનસ જનરેટર આકૃતિ દોરી સમજાવો, અથવા એમ પૂછે ઇન્ડક્શન જનરેટર આકૃતિ દોરી સમજાવો. તો આ ક્વેશ્ચન મોસ્ટ આઈપી આપણી માટે, સિંક્રોનસ જનરેટર અને ઇન્ડક્શન જનરેટર, આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈપી. ઓકે, ચલો સોરી. પછી છે વિન્ડ ફાર્મ. એક્ઝામમાં પૂછાય છે વિન્ડ ફાર્મના પ્રકારો, ફાયદાઓ. ઓકે, એક્ઝામમાં પૂછાય વિન્ડ ફાર્મના પ્રકારો કેટલા છે અને ફાયદા. તો આ ક્વેશ્ચનમાં એક્ઝામમાં કરીને જવા. ઓકે, આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન. ચાલો આગળ જોઈએ. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વિન્ડ ફાર્મ છે એ તો યાદ બધાને કરીને નાખવાના છે. ચાલો ઓકે, હવે જોઈએ લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર, કે ચેપ્ટરનું નામ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને અધર નોન રિન્યુએબલ સોર્સિસ, અધર રિન્યુએબલ એનર્જી સોર્સિસ. ઓકે, ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ કોને કહેવાય. દર વખતે એક્ઝામમાં પૂછાય છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ એટલે શું. તો ક્વેશ્ચનમાં પૂછાય કેપ્ટિવ પાવર પ્લાન્ટ શું. અહીંથી પહેલી ડેફિનેશન છે, તમે ડાબા કે જમણા પેજ ઉપર છે, જોઈ લો. પછીનો ક્વેશ્ચન છે ડીઝલ. એક્ઝામમાં પૂછાય સાહેબ 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી પૂછાય છે એક્ઝામમાં. ડીઝલ જનરેટિંગ પાવર પ્લાન્ટ. શું પૂછે છે? ડીઝલ જનરેટિંગ પાવર પ્લાન્ટ. એમાં એનો લાઇન ડાયાગ્રામ, એના ફાયદા ગેરફાયદા અને કઈ કઈ જગ્યાએ પાવર પ્લાન્ટ ઉપયોગ થાય છે એ. ઓકે, પછી અહીંયાથી ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન કે યસ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટમાં એનર્જી રૂપાંતરણ તમે કેવી રીતે કરશો. તો એક્ઝામમાં પૂછાય છે 3 માર્કમાં, એક્ઝામમાં કરી જજો. ઓકે, ચાલો આગળ જોઈએ. યસ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટના ફાયદા અને મર્યાદા અને એના ઉપયોગ, આ બંને ક્વેશ્ચન ટીક કરીને જજો. પછી બાયોમાસ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. ક્વેશ્ચન જીટીયુના પેપરમાં ક્વેશ્ચન નંબર 5 છે, આ ચેપ્ટરમાંથી તમે હશે, જોજો તમે. બાયોમાસ એટલે શું? બાયોમાસના ફાયદા મર્યાદા, આ ટોપિક બાયોમાસ શું છે, પછી બાયોમાસના ફાયદા મર્યાદા એ કરીને જવા. પછી ઓશન એનર્જીમાંથી ફ્રેન્ડ્સ ક્યાં ખબર, આ જવા દો, ડાયરેક્ટ અહીંયા આવતા રહ્યો. ઓશન એનર્જીમાંથી એટલે કે જો ટાઇડલ પાવર પ્લાન્ટના ફાયદા અને ગેરફાયદા, ટાઇડલ પાવર પ્લાન્ટના ફાયદા ગેરફાયદા કરીને જવા. આગળનું કંઈ કરવાની જરૂર નથી. ઓકે, પછી છે ઓકે ચાલો જીઓથર્મલ, જીઓ ઓલું નહીં આપણે એ નહીં, જીઓ ધન એ નહીં, આ છે જીઓથર્મલ એનર્જી. ઓકે, જીઓથર્મલ એનર્જી છે, એના ફાયદા અને ગેરફાયદા. તો આ ક્વેશ્ચન આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે.
ઓકે, અને જીઓથર્મલ સ્ત્રોત છે એ ક્યાં રિસોર્સિસ ક્યાં છે, સોર્સિસ ક્યાં છે, તો એ એક્ઝામમાં કરીને જજો. ઓકે, તો અહીંયા તમારો આ ચેપ્ટર તમારો આખો સબ્જેક્ટ પૂરો થાય છે. અને આપણે જે ઇપીજીનું છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન આપણે પૂરેપૂરો અહીં તમને મોસ્ટ આઈએમપી ટોપિક મેં તમને કહી દીધા. હજી કંઈ ડાઉટ હોય તો મને ટેલિગ્રામમાં મને મેસેજ કરી શકો છો અને કમેન્ટ બોક્સમાં પણ તમે પૂછી શકો છો. બિંદાસ તમને આન્સર આપીશ ગમે ત્યારે. ઓકે, મેક્સિમમ લોકોને શેર કરો અને ફોકસ ઓન યોર રીડિંગ. ઓકે, અને વધુ રીડિંગ કરો, અધર એક્ટિવિટીમાં ટાઈમ ન બગાડો. તમારે જો પાસ થવું હોય તો ઓકે, ફૂલ્લી આ વખતે તમારે ફૂલ્લી તમારે પાસ થવું હોય વિધાઉટ બેકલોગ તો એટલું કરો. આ 6 દિવસમાં તમે મેક્સિમમ રીડિંગ કરો. ઓકે, અને કાલ સુધીમાં તમારો જે પછીનો જે લાસ્ટ સબ્જેક્ટનો પણ વિડીયો મળી જશે છે EI. ઓકે, આપણે ઇન્સ્ટ્રુમેન્ટન છે ને આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળો. ઓકે, તો એ પણ તમને મળી જશે વિડીયો. ઓકે, ચિંતા ન કરતા. ઓકે, તો વિડીયો મળી જશે. અને તમે એમ કે ઘણા એવા છે કે સાહેબ શું કરું મારે. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે વિચારો કે આપણે જે આપ્યું છે એમાં તમે ટોપિક કરી નાખો અને જે લોકોએ વાંચેલું છે એ ટોપિક રિફર કરી લો એકવાર એટલે તમે પૂરેપૂરા માર્ક આવી જશે. મોસ્ટ ઓફ પાસ તો થઈ જ જશે. ઓકે, ચલો અને રીડિંગ કરો. ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, બેસ્ટ ઓફ લક, વિશ યુ ઓલ ધી બેસ્ટ.